અને જે મૃત્યુ આવે છે એ મહાકાળ છે. કાલ વ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. અને એ કાળ જ્યારે આવે અને તમને કાળા ડિબાંગ યમના દૂતો દેખાય, સંભળાવાનું બંધ થઈ જાય, બોલવાનું બંધ થઈ જાય, ત્યારે માત્ર ને માત્ર આજે પરીક્ષિતને સુખદેવજી મહારાજ જ્ઞાન આપે છે. એ જ્ઞાનને તમે ગ્રહણ કરી લીધું અને આ જે તત્વોની સમજણ જે એમને આપી છે એને તમે સ્વીકારી લીધી અને એને પોતાના આવરણમાં વાળી લીધા, તો મોટો કાળ આવે તો પણ તમારું કંઈ બગાડી શકશે નહીં. તમે ભગવાનના ધામમાં જશો અને પાર્ષદો ભવ્ય રીતે દિવ્ય રીતે વિમાનની અંદર બેસાડી અને તમને લઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરીક્ષિત કહે છે કે હે ભગવાન, ખરેખર મારા જીવનનો કંઈક એવો સમય હશે, મેં ભગવાનની કંઈક એવી ભક્તિ કરી હશે, પૂજા કરી હશે કે આજે તમારા જેવા સંત મહાત્મા મને મળ્યા અને હું આ શરીર વિશે જાણી શક્યો, આ ભગવાન વિશે જાણી શક્યો કે શરીરની અંદર આવા તત્વો છે. એ તો ઘણા માણસો મેં જોયા છે કે જીવનની અંદર સારું સારું ખાવામાં જ પોતાનું જીવન વ્યતીત કરી દે, અથવા તો આ કર્મેન્દ્રિયોને ભગવાનની સેવામાં ના લગાડે, આ જ્ઞાનેન્દ્રિયોની ભગવાનની સેવામાં ના લગાડે અને પોતાનું જીવન ક્યાં જતું રહે છે ખબર પડતી નથી. પણ આ તો આ કાયા જે છે એ ભગવાનને કામમાં આવે એવું સદકાર્ય તમે મને બતાવ્યું છે કે કાયા રે મળી છે તને, કાયા રે મળી છે તને, સારા કામ કરવા મનુષ્ય મંડ્યો છે આજે, કાળા કામ કરવા મનુષ્ય મંડ્યો છે આજે, કાળા કામ કરવા. પાપને મંડ્યો છે આજે, પાપને મંડ્યો છે આજે, પાણી સાટે તોલવા મનુષ્ય મંડ્યો છે આજે, કાળા કામ કરવા મનુષ્ય મંડ્યો છે આજે, કાળા કામ કરવા. એટલે આ જે કાયા છે, કાયાથી સારા કર્મો આપણે કરવાના છે ને જો એ કાયા દ્વારા આપણે સારા કર્મો કરીએ નહીં તો પરબ્રહ્મ પરમાત્માને આપણે પ્રાપ્ત કરી શકીએ.